નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 જોતા હતા ત્રિપરિમાણીય ભૂમિતિ, જેની અંદર આપણે એક્ઝામ્પલ નંબર પ્રકરણ સ્વાધ્યાયના એક્ઝામ્પલ નંબર 17 સુધી જોયું હતું અને ત્યારબાદ એના પછી એક્ઝામ્પલ નંબર 18, 19, 20 અને 21 એ એક્ઝામ્પલ ચલો આપણે જોઈએ. તો જેમાં પહેલો એક્ઝામ્પલ નંબર 18 એનો ઉકેલ સોલ્યુશન શું કહે છે? એક્ઝામ્પલ નંબર 18 કે રેખા અને એક સમતલ એ બંનેના છેદ બિંદુમાંથી અને બિંદુ વચ્ચેનું અંતર શોધો. એટલે કે તમને એક રેખા આપેલી છે, આપણે એની આકૃતિ દોરીએ તો જો તો આ એક સમતલ છે અને આ એક રેખા છે. આ કોઈ રેખા છે, આ રેખાને આપણે કીધી એલ, સોરી આ રેખા એલ કહી દઈએ, આ સમતલ પાઈ કહી દઈએ. તો આ બંનેનું છેદ બિંદુ કહેવાય, બરાબર. અને બીજું બહાર કંઈક આપેલું છે બિંદુ, એને આપણે કહી દઈએ બી. અને આપણે આ અંતર ગોઠવું. ધારો કે આ બિંદુ છે એ, આ બિંદુ છે બી. બિંદુ બી કયું છે? તો કે -1, -5 અને -10. અને આટલું અંતર આપણે ગોતવું છે. તો શું કરીશું? તો જો આ રેખા ઉપરનું જે બિંદુ છે એ આ સમતલનું સમાધાન કરે કે ના કરે, બરાબર છે. તો લઈ લઈએ રેખાનું સમીકરણ. શું આપેલું છે તમને અહીંયા? તો કે r બરાબર 2i - j વત્તા 2k વત્તા લેમ્બડા 3i વત્તા 4j વત્તા 2k 3i વત્તા 4j વત્તા 2k એટલે આ થશે 2 + 3 લેમ્બડા i -1 + 4 લેમ્બડા j 2 + 2 લેમ્બડા k. આ એક બિંદુ થઈ શકાય, બરાબર છે, કે જે આ રેખા ઉપરનું બિંદુ હશે. ધારો કે આ બિંદુ હશે અને આ બિંદુ આપેલા સમતલનું સમાધાન કરશે. આ બિંદુ આપેલા સમતલ નું સમાધાન કરશે. સમાધાન કરશે એમાં સૂત્ર સમીકરણમાં મૂકી દો એટલે આ થશે r ડોટ, એનો અભિલંબ એ કયો છે? તો કે i - j વત્તા k બરાબર 5. ચલો r ની કિંમત મૂકી દો એટલે કે આ કિંમત છે r ની, અહીંયા મૂકી દઈએ એટલે આ થશે 2 + 3 લેમ્બડા i વત્તા -1 + 4 લેમ્બડા j વત્તા 2 + 2 લેમ્બડા k એનો ડોટ ગુણાકાર i - j + k બરાબર 5. ચલો i સાથે j સાથે અને k સાથેનો ગુણાકાર એટલે આ થશે 2 + 3 લેમ્બડા -1 + 4 લેમ્બડા 2 + 2 લેમ્બડા બરાબર 5. ઓકે, સોરી મારી ભૂલ થઈ છે. અહીંયા આ માઈનસ છે એટલે કે આ માઈનસ પ્લસ થઈ જશે અને આ થઈ જવાના -4 લેમ્બડા. ચલો હવે સાદુરૂપ આપીએ એટલે આનો આન્સર આવશે +3 લેમ્બડા -4 લેમ્બડા એટલે કે -લેમ્બડા +2 લેમ્બડા. ખાલી લેમ્બડા વધશે, બરાબર. અહીંયા 5 તો હતા, આ બધું બરાબરની ઓલી બાજુ લઈ જાઓ તો જો શું થવાનું? તો કે આ થશે 2 ને 2 4 ને 5, 5 - 5 તો લેમ્બડા બરાબર શું થઈ જશે? 0, બરાબર. આ લેમ્બડા બરાબર 0, લેમ્બડા બરાબર 0 ક્યાં મૂકી દઈએ? તો અહીંયા મૂકી દો એટલે આ તમારા બિંદુના યામ થયા, બરાબર છે. અને આપણે કહીએ સમીકરણ નંબર 1 એટલે કે લેમ્બડા બરાબર 0 સમીકરણ 1 માં મૂકતા p ના યામ સોરી a ના યામ શું થશે? તો કે 2 + 0
-1 + 0 2 + 0 આ એમ થવાના 2 -1 2 અને બિંદુ P તમને આપેલું છે રકમમાં P કયું છે તો કે P બિંદુ છે -1 -5 -10 અને બિંદુ A એટલે આપણે ખોદ લીધા આ છેદ બિંદુ કે 2 -1 2 ચલો આ બંનેનું અંતર એટલે કે AP બરાબર વર્ગમૂળમાં 2 -1 એનો વર્ગ વત્તા -1 +5 એનો વર્ગ અને આ થશે 2 વત્તા 10 2 -10 એનો વર્ગ વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 અહીંયા 4 4 નો વર્ગ 16 અહીંયા થશે 12 12 નો વર્ગ 144 16 ને 9 25 144 વત્તા 25 આ થશે અહીંયા 9 6 169 is equals to 13 so AP બરાબર કેટલા મળશે 13 એટલે કે આ બિંદુથી આ બંનેના છેદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે 13 એ તમારો આન્સર ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 19 એ શું કહે છે તો કે બિંદુ 1 2 3 માંથી પસાર થતા અને આપેલા બે સમતલો એને સમાંતર રેખાનું સદિશ સમીકરણ મેળવો જો પેલા પ્રશ્ન સમજી લો શું કહેવા માંગે છે આ એક સમતલ છે π1 અહીંયા એક બીજું સમતલ છે આમ આડું 12મી ભાગમાં ઉપસેલું અને આપણે કહીએ π2 અને આ બંનેને સમાંતર રેખાનું સમીકરણ તો આ જે સમતલ થશે એ અને આ બિંદુ આ બંને અહીંયા લંબ થતા હશે અભિલંબ બંનેના અભિલંબ એકબીજાને લંબ થતા હશે અને મારે શું ગોતવું છે આ સમતલને સમાંતર આકૃતિ દોરવી થોડીક મારા માટે અઘરી છે પણ તમને વ્યવસ્થિત સમજાવી શકું હું એમ છું કે દાખલા તરીકે આ ઘણી બધી માર્કરો ભેગી થઈ અને એક સમતલ બનાવે છે આ એક સમતલ સમજી લ્યો બરાબર છે અને એક બીજું સમતલ છે એ કંઈક આ રીતનું છે આની ઉપર આવી રીતનું આમ બંને સમતલ એકબીજાથી દૂર આવેલા છે તો આ સમતલ એક આ રીતનું સમતલ છે અને એક આ રીતનું સમતલ છે આ બે સમતલો છે અને આ બંને સમતલોને સમાંતર રેખાનું સમીકરણ તમારે મેળવવાનું છે એ શું થશે તો કે આ બંને સમતલને સમાંતર આનો અભિલંબ આ બાજુ આનો અભિલંબ આ બાજુ તો આનોય તે અને આનોય તે એ બંને સમતલને લંબ આપણી એક રેખા થશે જો તો અહીંયા હું એક રેખા આમ દોરું તો આ સમતલને સમાંતર થાય અને એક રેખા આમથી આમ દોરું તો આ સમતલને સમાંતર થાય તો આપણે એ સમીકરણ દોરવાનું છે પણ એ સમીકરણ કેવું થવાનું તો કે એ રેખાની દિશા આ સમતલનો અભિલંબ અને આ સમતલનો અભિલંબ આ બંને સમતલના અભિલંબને લંબ હશે સમજો વ્યવસ્થિત રીતે જો આ બંને સમતલ જે છે બરાબર છે એક આ સમતલ અને એક આ સમતલ આ બંને સમતલના અભિલંબો આ અભિલંબ અહીંયા હશે આ અભિલંબ અહીંયા હશે અને આ બંનેને લંબ થવાનો બરાબર છે એટલે કે આપણે જે આપણી રેખા ગોતવાની જે છે એ રેખાનું સમીકરણ શું થાય નંબર 19 આપણને બાજુની રેખાનું સમીકરણ શું થવાનું જુઓ તો એ થશે r બાર બરાબર કોઈ આપેલા બિંદુમાંથી પસાર થતી રેખા a વત્તા લેમ્ડા b એટલે કે આ રેખાને સમાંતર રેખાનો સદિશ આ આપણે ગોતવાનું છે જેમાં બિંદુ a ને આપણને ખબર છે કયા આપેલા છે તો કે i વત્તા 2j વત્તા 3k વત્તા લેમ્ડા b આપણે ગોતવું આપણે સદિશ સમીકરણ મળી જાય શું આપેલું છે સમતલ આપેલા છે પહેલું સમતલ આપેલું છે બીજું સમતલ આપેલું છે π1 અને π2 એના ઉપરથી આપણે n1 ગોતી લઈએ આના ઉપરથી આપણે n2 ગોતી લઈએ જો આનો અભિલંબ શું થવાનો કયા સમતલનો તો એ આપેલો છે i - j વત્તા 2k અને બીજા સમતલનો અભિલંબ શું થવાનો તો
એ થશે 3i વત્તા j વત્તા k. આ બે અભિલંબ થયા અને આ બંને અભિલંબને લંબ આપણે જે રેખાનું સમીકરણ ગોતવું છે એ રેખાનું સમીકરણ આ બંનેને સમાંતર છે. તો આ બંનેને સમાંતર હોય એવી રેખાનો સમાંતર સદિશ એ શું થવાનો? તો કે આ બંનેનો લંબ સદિશ થવાનો. જો તમે આ સમતલ અને આ સમતલ, આનો અભિલંબ નીચે, આનો અભિલંબ આ બાજુની સાઈડ, અને આપણે જે રેખા ગોતવી છે એ રેખા આવી રીતની આમ સમાંતર રેખા હશે, આમ સમાંતર રેખા હશે આ સમતલને, અને અહીંયા આને પણ સમાંતર થવાની. બરાબર છે? આનો અભિલંબ આ બાજુ, આનો અભિલંબ આ બાજુ, તો એ બંનેના અભિલંબને પણ લંબ થઈ સમાંતર રેખા આપણી. બરાબર છે? એટલે આપણે લખીએ અહીંયા કે આપેલા સમતલોને સમાંતર રેખાનું સમીકરણ માટે આપેલા સમતલોને સમાંતર રેખાનું સમીકરણ માટે n1 ક્રોસ n2 બરાબર આપણું થશે b. ચલો b પહેલા ગોતી લઈએ. b બરાબર થશે i j અને k. n1 1 -1 2 n2 3 1 1 i. આ થવાનું -1 -2 -j 1 -6 પ્લસ k 1 પ્લસ 3. જો તો આનો આન્સર આવશે -3i પ્લસ 5j પ્લસ 4k. આ મળ્યું તમને b, અને આ b અહીંયા મૂકી દો સમીકરણ નંબર 1 માં, એટલે એ તમારું આગળનું સમતલનું સમીકરણ થઈ જશે કે i વત્તા 2j વત્તા 3k લેમ્બડા ઇન્ટુ b. b કેટલો મળ્યો અહીંયા? આ મળે છે -3i વત્તા 5j વત્તા 4k. આ થશે તમારું રેખાનું સદિશ સમીકરણ. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 20. એ શું કહે છે? તો કે બિંદુમાંથી પસાર થતી અને આપેલી બંને રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. એની એ જ વસ્તુ કરવાની છે. તમને બે સમતલો આપેલા છે, એની વડે શું આપેલું છે? હવે તમને બે રેખા, ધારો કે એક રેખા છે આ રીતની, બીજી રેખા છે આ રીતની, આ બંનેને લંબ એટલે કે આ રેખા થવાની, અને કોઈક આ બિંદુમાંથી પસાર થાય છે. તમને બિંદુ આપેલું છે. એ બિંદુ કયું છે? એ બિંદુ છે 1 2 -4. એમાંથી પસાર થાય. આ રેખા L1, આ રેખા L2, અને આ બંનેના લંબ છે. આની તે 90 અંશ છે, આની 90 અંશ છે. બરાબર? તો આ રેખા એની દિશા, આની સમાંતર સદિશ b1, આનો સમાંતર સદિશ b2, અને આ બંનેને b1 b2 ને સમાંતર સદિશ એટલે કે આ સદિશ આપણો થવાનો લખી લઈએ. એક્ઝામ્પલ નંબર 20. બહુ સહેલો એક્ઝામ્પલ. જો તો શું કીધું છે? તો કે આપણને બે રેખા આપેલી છે. બે રેખા પછી વાત કરીએ. એની પહેલા આપણે કહી દઈએ કે આપણને માગેલી રેખાનું સમીકરણ એ શું થવાનું? તો કે a વત્તા લેમ્બડા b, અને a તમને બિંદુ a આપેલું છે 1 2 -4, જેમાંથી પસાર થાય છે a, એટલે આ થશે i આનો સદિશ, એટલે કે i વત્તા 2j -4k વત્તા લેમ્બડા b, અને આ b આપણે ગોતવાનું. અને b કેવી રીતે મળશે? તો કે આ બંનેને લંબ b1 અને b2 એ બંનેને લંબ છે. b બરાબર શું થશે? અહીંયા b1 ક્રોસ b2, અને અહીંયા b1 અને b2 લખી લઈએ તો એક રેખાના સમીકરણ ઉપરથી આપણને b1 મળશે. b1 બરાબર શું થશે? પહેલું રેખાનું સમીકરણ એ છે નીચે, આ શું છે? તો કે b1 એ છે 3
-16 જે વત્તા 7 કે અને બીજી રેખા એને આપણે કહી દઈએ L2 એનો સદિશ B2 એ થશે 3i વત્તા 8j માઈનસ 5k. ચલો b ગોતી લઈએ. એ આપણને મળશે i j અને k થી, જેમાં b1 એ છે 3 -16 7 b2 3 8 -5. જો તો i શું આવશે તો કે 16 પંચાને 80 માઈનસ 8 સત્તુ 56 માઈનસ j આ થશે -15 માઈનસ 21 વત્તા k આ થવાના 8 તરી 24 વત્તા 16 તરી 48 16 તરી 48. ચલો સાંદર્ભ આપી દો. જો તો શું થાય છે અહીંયા 80 માંથી 56 જાય તો કેટલા વધશે? અહીંયા 4 અહીંયા આવી જશે 7 24 આ થશે 24i -15 -21 એટલે 6 36 આ થવાના વત્તા 36j અને 24 વત્તા 48 8 ને 4 12 નો બગડો વધી આવી 4 ને 6 ને 7 72 કે. ચલો કેટલા કોમન નીકળશે અહીંયા કે 6 કોમન કાઢી લો એટલે અહીંયા વધશે 6 કોમન લો એટલે 6 કદા 6 24i વત્તા 6j વત્તા 6 સત્તા ને 42 કે આ તમારો સદિશ હોવો જોઈએ. ગુણ્યા 6 પણ લખો તો પણ ચાલે, 6 ના લખો તો પણ ચાલે. આપણે તો આને સમાંતર સદિશ ગોતવાનો છે એટલે લેમ્બડા બરાબર 6 તમે આમાં લખી શકો. અને આ બિંદુ તમને આપેલું છે કેવું છે તો કે બિંદુ છે 1 2 -4 એટલે કે i વત્તા 2j -4k અને આ b ની કિંમત આને લેમ્બડામાં સિદ્ધ કરી લો. આ હવે લેમ્બડામાં લઈ લેશો તો આ આવશે અહીંયા 4i વત્તા 6j વત્તા 1 મિનિટ આ 72 છે ને 72 ભાગ્યા 6 કરો તો કેટલા થાય? 72 ભાગ્યા 6 6 એકા 6 12 6 72 થશે એટલે અહીંયા આવશે 12. હજી આમાંથી 2 કોમન લઈ લેવાય તો 2 કોમન તો શું થશે અહીંયા તો કે 2i વત્તા 3j વત્તા 4k અને અહીંયા 2 કોમન લો એટલે કે 6 ગુણ્યા 2 એટલે આ થઈ જશે 12. ઓકે 12 2 24 32 36 એટલે 12 સત્તા 12 ચોક 48 થાય. 6 વર્ષ 12 6 72 અહીંયા આવશે 6. તો આ તમારો જવાબ અહીંયા અને આ સુધી આપણે લખી દઈએ એટલે કે 2i વત્તા 3j વત્તા 6k અને એને ગુણ્યા લેમ્બડા અને 12 જે છે એ લેમ્બડાની અંદર કંઈક આવી જશે કારણ કે આપણે આ શું ગોતીએ છીએ તો કે આપેલી રેખાને સમાંતર સદિશ. તો આ સમાંતર તો થયો બરાબર છે. જે આ બાકીનું જે છે એ ના લખો તો ચાલે. તો આ તમારો જવાબ કે 2i વત્તા 3j વત્તા 6k અને એને આ આપણું પસાર થતું જે બિંદુમાંથી પસાર થાય છે એ આપણું બિંદુ. તો આ તમારું સમીકરણ થયું.
ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 21. એક્ઝામ્પલ નંબર 21 શું કહે છે તો કે જો સમતલના અંતઃખંડો ABC હોય અને તે ઉગમ બિંદુથી P અંતરે આવેલું હોય તો સાબિત કરો કે આવું તમારે સાબિત કરવાનું છે જે આપેલું છે એ. તો પહેલી વસ્તુ તો એ કે ABC શું આપેલા છે તો કે સમતલ પરના અંતઃખંડો. તો સમતલના અંતઃખંડો A B C છે અને સમતલનું સમીકરણ શું થવાનું તો કે સમતલનું સમીકરણ અંતઃખંડ સ્વરૂપ એ થશે x/a + y/b c z/c = 1 અને ઉગમ બિંદુથી અંતર P છે. ઉગમ બિંદુથી સમતલનું અંતર P છે. તો સમતલનું અંતર P બરાબર ઉગમ બિંદુનું સમીકરણ મૂકી દો. સૂત્ર મૂકી દો ax1 + by1 cz1 - d એના છેદમાં વર્ગમૂળમાં a² + b² + c² abc એટલે કે આનો અભિદિક ગુણોત્તર અથવા તો અભિલંબ પણ કહી શકો. x1 y1 z1 એટલે આપણું શું થવાનું ઉગમ બિંદુ 0 0 0 કિંમત બધી મૂકી દો. જો તો શું થશે તો કે આ થઈ જવાનું 0 વત્તા આ થઈ જવાનું 0 આ થઈ જવાનું 0 માઈનસ d એટલે આ છે 1 એના છેદમાં વર્ગમૂળમાં a એટલે કે x ના જે ગુણાય તો કોણ તો કે આ થશે 1/a². પછી y ની ગુણાય તો કોણ તો કે 1/b² અને આ થશે 1/c². ચાલો આનો જવાબ આવશે p બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં આ થશે 1/a² + 1/b² + 1/c². બંને બાજુ વર્ગ કરી દો એટલે આ થશે p² 1 ના છેદમાં 1/a² + b² + c². અહીંયા વર્ગમૂળ નીકળી જશે. આ અહીંયા ગણાશે અને આ p² નીચે આવશે એટલે કે આ થશે 1/a² + 1/b² + 1/c² બરાબર 1/p² આવશે અહીંયા નીચે. આ થઈ ગયું સાબિત. બરાબર છે. ચલો ત્યાર પછી તમારી ટેક્સ્ટ બુકમાં બે MCQ આવે છે. MCQ છે નંબર 22નો MCQ કે જે બે સમતલો આપેલા છે. બે સમતલો કંઈક એ રીતના આપેલા છે કે અહીંયા લખીએ. પહેલા સમતલના કેટલી આપણે πy એ છે 2x + 3y 2x + 3y + 4z બરાબર 4 અને બીજું સમતલ છે 4x + 6y + 8z બરાબર 12. વચ્ચેનું અંતર શોધો. તો બંને વચ્ચેનું અંતરનું સૂત્ર આપણને ખબર છે. શું તો કે આ તો બધું કોમન જ આવશે. ખાલી જો આમાં બે વડે ગુણો એટલે કે એનો એક જ સદિશ છે. તો શું કરવાનું d1 - d2 કરી દેવાના. બરાબર છે. તો d2 - d1 કરી દો. d1 બરાબર 4 d2 બરાબર તો કે d2 બરાબર ગોતવા પડે. તો કે કામ કરીએ આમાંથી બે કોમન લઈ લઈએ એટલે આ થશે 2x + 3y + 4z. હવે અહીંયા કેટલા કોમન આવ્યા 2 એ 2 અહીંયા ભાગી દઈએ એટલે શું જવાના 6. આને કહી દો d1 આને કહી દો d2. સૂત્ર મૂકી દો d2 - d1 6 માંથી 4 જાય એના છેદમાં વર્ગમૂળમાં આ બધાનો વર્ગ 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16. સદરૂપ આપી દો. જે વધે એ તમારો ફાઇનલ આન્સર. જો કેટલા વધશે 6 માંથી 4 જાય એટલે અહીંયા વધશે 2 15 અને આ થવાના વર્ગમૂળમાં 29. 2 ના છેદમાં વર્ગમૂળમાં 29. આ તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ત્યાર પછીનો MCQ છે નંબર 23 કે સમતલો બે સમતલ આપેલા છે અને બે સમતલો લંબ છે, સમાંતર છે, y અક્ષને છેદે છે કે આ બિંદુમાંથી પસાર થાય છે એ તમારે
કહેવાનું છે. જોઈ લઈએ, તમને બે સમતલના સમીકરણ આપેલા છે. એ સમતલના પહેલા તો અભિલંબ ગોતી લઈએ. જો સમતલનું સમીકરણ કંઈક આવું છે, 2x - y + 4z બરાબર 5. અને બીજું સમતલનું સમીકરણ છે એ છે 5x - 2.5y + 10z બરાબર 6. એ જો તો x ની હારે કોણ ગુણાયેલા છે 2 અને અહીંયા x હારે કોણ ગુણાયેલા છે 5. અહીંયા જુઓ તો x હારે ગુણાયેલું છે -1 નીચે -2.5 બરાબર. એટલે આનો જવાબ શું થશે 1/25 અને એના છેદમાં 10 છેદ ઉડી જાય 2/5 આવશે માઈનસ પ્લસ થઈ જશે. અહીંયા એટલે 4/10 અહીંયા છેદ ઉડી જાય 2/5. તો આ બધા જ ગુણોત્તર સમાન આવે છે. ગુણોત્તર સમાન આવે છે માટે આ બંને સમતલો કેવા છે સમાંતર સમતલો છે તેમ કહેવાય. બરાબર છે. ચલો આ સાથે આપણે આ આખું ચેપ્ટર જ અહીંયા પૂરું કરીએ છીએ. આ એક્ઝામ્પલ પણ અહીંયા પૂરો કરીએ છીએ અને આના પછી આપણે એક નવું ચેપ્ટર ભણીશું. પણ એ નવું ચેપ્ટર આજે નહીં, એ ભણીશું આપણે આવતીકાલે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં અમુક દાખલા નંબર લખેલા છે કે ઉદાહરણ નંબર 9, 10, 22, 23, 25 અને 26 એટલા ઉદાહરણો તમારે કોરોના મહામારીની હિસાબે આપણે જે અત્યારે વીઠી રહ્યા છીએ કે ઓનલાઈન ક્લાસીસનો યુટ્યુબ પર લેક્ચર, તો એમાં તમારે થોડોક ફાયદો થવાનો છે. તો એમાં આટલા નંબર્સના એક્ઝામ્પલો બોર્ડમાં પૂછાશે નહીં. બરાબર છે. પછી સ્વાધ્યાય 11.2 માં દાખલા નંબર 10 અને 11, સ્વાધ્યાય 11.3 માં દાખલા નંબર 12 અને 13 અને સ્વાધ્યાય 11 માં 3 અને 5 પ્રકરણ સ્વાધ્યાય નંબર 11 માં 3 અને 5 આટલા એક્ઝામ્પલો તમારા સિલેબસની બહાર છે કે જે સિલેબસમાં પૂછાવાના નથી. તો આ તમારે ખાલી સમજવાના છે, એક્ઝામ બાબતે તૈયારી કરવાની નથી. બરાબર છે. ચલો, પણ આપણે બધા એક્ઝામ્પલો આ ગણાવેલા છે. બરાબર છે. એટલે ખાલી સમજી લેવાના છે, આપણે પ્રેક્ટિસ કરવાની નથી, મહેનત આમાં કરવાની નથી. તો આ સાથે આપણે અહીંયા આજનો આ વિડીયો રાખીએ છીએ અને એ સાથોસાથ આપણે આ ચેપ્ટર પણ અહીંયા પૂરું કરીએ છીએ. મળીએ એક નવા ચેપ્ટરમાં. ત્યાં સુધી આવજો.